और अब प्रॉफिट एंड लॉस એટલે કે નફો અને નુકસાન તરફ આગળ વધીએ. ટકાવારી મારા તરફથી પૂરું થયું એવું મને લાગે છે. અધો ટાઈમ લીધો છે ટકાવારીએ, ઓલમોસ્ટ 1 આખી કલાક. ઓકે છે. સો નફો નુકસાનમાં આપણે થોડીક ગાડી સ્પીડમાં ગિયર ચેન્જ કરીને ચલાવીશું. પહેલા 3 બેસિક પ્રશ્નો સમજી લો કે રૂપિયા 350માં ખરીદેલી એક ખુરશી રૂપિયા 371માં વેચવામાં આવે છે. તો સીધી વાત, 350ની વસ્તુ 371માં વેચો તો નફો થાય કેટલો? તો કે 21 રૂપિયાનો પ્રોફિટ થાય. પ્રોફિટ કેટલો? તો કે 21 રૂપીસ, 21 રૂપિયાનો પ્રોફિટ થાય છે. અને આ પ્રોફિટનો હિસાબ, પ્રોફિટની ટકાવારી કેવી રીતે ગણતરી થાય? તો તમને મને ખબર છે કે નફો અને નુકસાન ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત, આવી કંઈક નફો નુકસાનની ટકાવારી થાય. જો આ વસ્તુ ખબર હોય તો બહુ સરસ, ના ખબર હોય તો અબી હલ લખી નાખો, હલ લખી નાખો કે નફો નુકસાન ઉપર આવે, નીચે પડતર કિંમત. ખરેખર એવું છે ચેપ્ટરનો કોન્સેપ્ટ કે નફો નુકસાનની ટકાવારી પડતર કિંમતના આધારે ગણાય. એટલે પડતર કિંમત હંમેશા આધાર એટલે કે છેદમાં લખાય, નફો કે નુકસાન ઉપર લખાય ને ગુણ્યા 100 કરી ધબધબાટી બોલાવો એટલે જવાબ આવશે. રાઈટ. અહીંયા 350 રૂપિયા એ એની પડતર કિંમત છે એટલે 350 નીચે લખો, 21 રૂપિયા નફો છે એ ઉપર લખ્યો અને ગુણ્યા 100 કરી અને સાદુરૂપ આપી દેવાનું. આ 0 ઉડી જાય, 7 છેદ ઉડે તો અહીંયા 5 વધશે, 7 છેદ ઉડે તો 3 આવશે, 5 દુની 10 આવશે અને 3 દુ 6 ટકી, 6 ટકીનો નફો થશે. રાઈટ. નફો થાય કે નુકસાન એ આપણને ઉપરથી ખબર પડી જશે. બહુ સરસ. ચલો નેક્સ્ટ હિસાબ. કોઈ એક વસ્તુની મૂળ કિંમત 60 છે અને 5%નો નફો છે. જો એક બે વસ્તુ ધ્યાનમાં રાખજો કે નફો નુકસાનનો ટકાવારી આ ચેપ્ટરમાં કાં તો નફો નુકસાનની ટકાવારી ગોતવાની હશે અને કાં તો નફો નુકસાનની ટકાવારી આપેલી હશે. આ બેમાંથી એક વસ્તુ હશે. રાઈટ. ઓકે. તો અહીંયા નફો અને નુકસાન ગુણ્યા 100 છેદમાં પડતર કિંમત. તો અહીંયા નફો નુકસાનની ટકાવારી જ્યારે ગોતવાની હોય, નફો કે નુકસાનની ટકી ગોતવાની હોય ત્યારે આપણે હંમેશા સૂત્ર લગાવીશું. આવું ક્યાંક લખવું હોય તો લખી રાખજો મસ્ત રૂપાળા અક્ષરથી કે નફો નુકસાનની ટકાવારી ગોતવાની હોય ત્યારે આપણે આ સૂત્ર લગાવીશું. અને નફો કે નુકસાનની ટકાવારી આપેલી હોય ત્યારે આપણે શું કરીશું એ ધ્યાન રાખજો. શું હશે? તો કે નફો નુકસાન અહીંયા આપણે 83 મૂકીશું કે પકી અને વેકી, આવી રીતે હંમેશા 83 મૂકીને ચાલુ કરીશું જ્યારે તમને ટકાવારી આપેલી હોય ત્યારે. પકી, વેકી, પકી 100, પડતર કિંમત હંમેશા 100 લખી અને ગણતરી ચાલુ કરીશું. 5% નફો, મારી 100 રૂપિયાની વસ્તુ પર મારે 5 રૂપિયા નફો લેવો હોય તો કેટલામાં વેચવાની? તો કે 105માં. 20 રૂપિયા નફો લેવો હોય કે 20% નફો લેવો હોય કેટલામાં વેચવાની? 120માં. 10% નુકસાનથી વેચવું હોય તો કેટલામાં વેચવાની? 90માં. 20% નુકસાનથી કેટલામાં વેચવાનું? 80માં. ઓકે છે. તો આ પડતર કિંમત 100 હોય તો વેચાણ કિંમત કેટલી હોય? 5% નફો એટલે ઓલવેઝ 105 આવશે. જે લોકો ડાયરેક્ટ મોઢે એવું ગણી શકે કે નફો કે નુકસાનની ટકાવારી પડતર કિંમતના આધારે થાય અને 60ના 5% 3 રૂપિયા થાય, નફો એડ કરીને ગણો, મને કાંઈ વાંધો નથી. પણ હું એવી રીતે સમજાવું કે કોઈ દી તકલીફ ના પડવી જોઈએ. જ્યારે વેચાણ કિંમત આવશે ત્યારે આવી રીતે મોઢે ગણવા વાળા થોડાક હેરાન થશે. જો મારી સિસ્ટમથી ગણશો તો ત્યારે બી હેરાન નહીં થાવ, એના પછી બી હેરાન નહીં થાવ ને કોઈ દી હેરાન નહીં થાવ. બાકી જ્યારે પડતર કિંમત અને નફો નુકસાન આપેલું હોય તો સીધા પડતર કિંમતનો ટકો ગોતી અને પડતર કિંમતમાં ઇફેક્ટ આપો તો મને કાંઈ વાંધો નથી. એક વસ્તુ કાયમ માટે ધ્યાનમાં રાખજો કે નફો નુકસાનની ટકાવારી પડતર કિંમતની જ હોય, વેચાણ કિંમતની કોઈ દી ના હોય. આ ધ્યાન રાખજો. તો આ 105 થયો, પડતર કિંમત 100 એ વેચાણ કિંમત 105 હોય. અહીંયા મૂળ કિંમત એટલે કે પડતર કિંમત 60 આપેલી છે તો 60 એ કેટલા? સાદુરૂપ આપશો 60 ગુણ્યા 105 ભાગ્યા 100 કરો એટલે જવાબ આવશે 63. અને એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખજો કે જ્યારે મૂળ કિંમત એટલે કે જો પડતર કિંમત આપેલી હોય અને નફો નુકસાનની ટકાવારી આપેલી હોય તો ડાયરેક્ટ એમાં ઇફેક્ટ આપી દેવાની. એટલે કે 60ના 5% કેટલા થાય? તો કે 60ના 10% 6 થાય તો 5% એના અડધા એટલે કે 3 રૂપિયા થાય. એ 3 રૂપિયા તમે એમાં એડ કરી દો એટલે સીધા 63 રૂપિયા આવે. પણ આ ધંધો આપણે માત્ર ને માત્ર ત્યારે કરીશું જ્યારે પડતર કિંમત આપેલી હોય. પડતર કિંમત ગોતવાની હોય ત્યારે ऐसा નહીં હોગા. ઓકે છે. તો ત્યારે કેસા હોગા એ આપણે આગળ વાત કરીએ છીએ. ચાલો નેક્સ્ટ. એક વસ્તુને 69 રૂપિયામાં વેચતા 15% નફો થાય. હવે ગોત લ્યો 69ના 15%, જે લોકો મોઢે ગણતા હતા. તો ત્યાં હેરાન થવાય. એટલે કવિ એવી રીત શીખવાડે કે જે દર વખતે કામ કરે. ઓકે છે. ચલો અહીંયા ટકાવારી આપેલી છે એટલે આપણે 83 આમ મૂકીશું. હમણાં મૂકતા હતા એવી જ રીતે કે પકી, વેકી અને પકી 100.
આવી રીતે 83 મૂકીને ચાલુ કરવાનું. 15% નફો છે તો આ વસ્તુની વેચાણ કિંમત કેટલી હોય? 115. અહીંયા કીધેલું છે 169 માં વેચતા, એટલે સોરી ખાલી 69 માં વેચતા, તો 69 એ તમારી વેચાણ કિંમત છે, એટલે આપણે વેચાણ કિંમતના નીચે લખીશું 69 અને પડતર કિંમત તમારે ગોતવાની છે. અને હવે સાદુરૂપ આપો એટલે જવાબ આવે 69 ગુણ્યા 100 ભાગ્યા 115. મને દેખાય છે, તમને પણ દેખાવું જોઈએ કે આ 23 તરી 69 થાય અને 23 પંચા 115 થાય. 5 છે દૂરી તો 20 પંચા 100 અને 20 તરીના 60, 60 રૂપીસ આ એની પક્કી થઈ ગઈ, એટલે કે પડતર કિંમત થઈ ગઈ. ઓકે છે, ગ્રેટ. આગે बढ़े, નેક્સ્ટ ક્વેશ્ચન. મહર્ષિએ એક વસ્તુ 7200 રૂપિયામાં વેચી હતી અને એને 20% નુકસાન ગયું હતું, તો 20% નફો મેળવવા માટે એને આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? ગાઈઝ, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, બેનપણી, બહેનો, વાલા મિત્રો, બધા ધ્યાન રાખજો ખાસ. આ પ્રશ્ન પૂછવાના પૂરેપૂરા ચાન્સીસ છે, રાઈટ? આને આપણે સિમ્પલ 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 શું કરીશું? આને એક શોર્ટકટથી સોલ્વ કરીશું. આનો ભવ્ય પ્રોગ્રામનું આયોજન નહીં કરીએ. અહીંયા શું છે, જ્યારે 2% વાળી આપે છે કે આટલામાં વેચો તો આટલા ટકા નફો કે નુકસાન જાય છે, તો ફરી આટલો નફો કે નુકસાન માટે આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો અહીંયા તમને એવું કીધું છે કે 7200 રૂપિયામાં વેચો ને તો 20% નુકસાન જાય. તો હવે કોઈ વસ્તુની પડતર કિંમત ધારો કે 100% એટલે કે 100% છે, એવી રીતે કરીને દાખલો ચાલુ કરું કે એક વસ્તુની પડતર કિંમત 100% હોય તો 20% નુકસાનવાળી વેચાણ કિંમત કેટલી થાય? તો કે 80%. તો હું લખીશ આ શું આવ્યું? તો કે નુકસાનવાળી વેચાણ કિંમત. મારે ટાઇટલ મારવાનું નું વેકી, નુકસાનવાળી વેચાણ કિંમત કેટલી? તો કે 80% થઈ. તો 20%નો નફો મેળવવો છે તો નફાવાળી વેચાણ કિંમત કેટલી થાય? ન વેકી, નફાવાળી વેચાણ કિંમત થશે 20%, એટલે આને લખીશું 120%. ફરીથી રિપીટ કરો કે 20% નુકસાનવાળી વેચાણ કિંમત કેટલી હોય? તો કે 80%, અને 20% નફાવાળી વેચાણ કિંમત કેટલી હોય? તો કે 120%. અહીંયા શું કીધું છે કે 7200 રૂપિયામાં વેચતા 20% નુકસાન જાય છે, તો 7200 એ નુકસાનવાળી વેચાણ કિંમત છે, તો 80 ના નીચે લખાય. અહીંયા લખાશે આ 7200, તો તમારે આ ગોતવાનું છે. મને દેખાય કે 8 9 72, 9 થી ગુણાકાર કરીને 1 0 એડ કર્યો છે, તો અહીંયા હું 9 થી ગુણું 12 9 108 અને પછી 1 0 એડ કરો એટલે 10800 થાય. આ મેં કીધું એ ખબર ના પડી હોય તો 7200 ગુણ્યા 120 ભાગ્યા 80 કરી અને ગણતરી કરી શકો છો. ઓકે છે, ગ્રેટ. કોઈ એમ કે મારે ડાયરેક્ટ એવી રીતે મૂકવી છે કે 80% એ 7200 તો 120 એ કેટલા? તો એવી રીતે બી મૂકી શકો છો. 83 આડી અથવા તો ઊભી કોઈ પણ રીતે તમે મૂકી શકો છો. ઓકે. એક વેપારી 4 રૂપિયામાં 6 વસ્તુ ખરીદે છે અને 6 રૂપિયામાં 10 વસ્તુ વેચે, તો વેપારીને થતા નફો કે નુકસાનની ટકાવારી ગોતો. અદ્ભુત પ્રશ્ન, અને આની એક અદ્ભુત શોર્ટકટ બતાવવા માંગુ છું હું તમને લોકોને. શું છે અદ્ભુત શોર્ટકટ? ધ્યાન આપજો. આને આપણે આવી રીતે ડિઝાઇન કરીશું. રૂપિયા, વસ્તુ, ખરીદી અને વેચાણ. એક વેપારી 4 રૂપિયામાં 6 વસ્તુ ખરીદે અને 6 રૂપિયામાં 10 વસ્તુ વેચે છે, તો વેપારીને થતા નફો કે નુકસાનની ટકાવારી ગોતો. તમે જો હજી સુધી મેં રકમ લખવા સિવાય બીજું કંઈ જ નથી કર્યું. ચેક કરી લેજો. ઓકે છે, ટકાટક. હવે આપણે શું કરીશું? ક્રોસ મલ્ટીપ્લિકેશન. 10 નો 4 સાથે ગુણાકાર તો 10 ચોકુ 40 કરીશું, અને 6 નો 6 સાથે ગુણાકાર એટલે છાયો છાયો 36 કરીશું. અને બીજું બધું ભૂલી જઈશું અને આને આપણે ખરીદી અને વેચાણ સમજીશું કે 40 રૂપિયાની વસ્તુ લાયો અને 36 રૂપિયામાં વેચી, તો આનો શું થયો? નફો થાય કે નુકસાન જાય? સીધી વાત, 4 રૂપિયાનું નુકસાન જાય. 4 રૂપિયાનું જે મને નુકસાન જાય છે એ હું શું કરીશ કે 4 રૂપિયાનું નુકસાન ગુણ્યા 100 છેદમાં શું આવશે? તો કે પડતર કિંમત કેટલી છે? તો કે 40. 0 0 4 4 ઉડી જાય એટલે આજે 10 આવે છે. ધીસ ઇઝ મારો જવાબ 10%. નફો થાય કે નુકસાન એ મને અહીંથી જ ખબર પડશે, તો કે 10% નુકસાન જાય. સો આ પ્રકારના પ્રશ્નો આ ફોર્મેટ થી તમે ગણી શકશો. ઓકે છે? નહીં 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 હિરેનભાઈ, 11 રૂપિયા નહીં થાય મારા, 11% નહીં થાય મારા વાલા. ધ્યાન રાખવાનું. તમે 11 કેમ લયા? 11.11 કેમ કે તમે 36 ને છેદમાં મૂક્યા હતા. એસી ગલતી કભી નહીં કરને કી. છેદમાં તો પડતર કિંમત જ આવશે મારા વાલા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અને આ બધા જ ઝેરી ઝેરી પ્રશ્નોની આપણે જોરદાર જોરદાર શોર્ટકટ થી ગણીશું, એટલે પ્રશ્નો બધા જે ઝેરી છે એ બધા પ્રશ્નો ચકલી જેવા થઈ જશે, ફૂલા જેવા પ્રશ્નો થઈ જશે. ઓકે છે?
યસ, એક બેન કે છે લાઈક તો કરો. યસ મારા ભાઈ, લાઈક તો કરો યાર. હું આટલી બધી મહેનત કરું, આટલા ગળા ફાડું છું, તો લાઈક તો કરો. જેટલા લોકો હાજર છે એના કરતા ડબલ લાઈક હોવી જોઈએ. કેવી રીતે મને નહીં ખબર. કોકના બાજુમાંથી ફોન લઈને લાઈક કરીને બંધ કરી દો, રાઈટ? એવું કંઈક કરો, પણ લાઈક કરી દો. ઓકે, 10 સફરજનની મૂળ કિંમત 9 સફરજનની વેચાણ કિંમત જેટલી છે. તો આમાં આપણે આવી રીતે લખીશું કે 10 સફરજન ની મૂળ કિંમત એ 9 સફરજનની વેચાણ કિંમત જેટલી છે. તો આ બેની વચ્ચે આમ ઇક્વલ ટુ લખી શકું? હે, લખી શકું? 100% લખી શકું. હવે આની શોર્ટકટ શું છે સમજો ખાસ, કે મૂળ કિંમત કેટલી છે? 9 છે. તો મૂળ કિંમત ઇઝ ઇક્વલ ટુ 9 લઈ લેવાનું અને વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ 10 લઈ લેવાનું. બસ ધેટ્સ ઇટ. આવી રીતે આને રકમને આવી રીતે લખ્યા પછી દાખલો પૂરો થઈ ગયો કે મૂળ કિંમત 9 અને વેચાણ કિંમત 10 રૂપિયા. તો મારી 9 રૂપિયાની વસ્તુ હું 10 રૂપિયા વેચું તો રૂપિયા નફો થાય. પ્રોગ્રામ પૂરો થઈ ગયો. 1 રૂપિયાનો નફો અને છેદમાં શું આવશે તો કે પડતર કિંમત 1/9. જો તમને ટકી મોઢે યાદ હોય તો આનો જવાબ આવશે 11.1/9. અને ટકી મોઢે યાદ નથી તો આના ગુણ્યા 100 કરી અને પછી પ્રોગ્રામનું આયોજન કરો અને મિશ્ર પૂર્ણાંકમાં કે પોઈન્ટમાં ફેરવો. જવાબ આવશે 11.1/9% અથવા તો 11.11. જેવી રીતે એક્ઝામિનરની ડિમાન્ડ હોય ઓપ્શનમાં એ પ્રમાણે આપણે જવાબ ટીક કરવાનો. ઓકે, હા, સરસ. ચાલો, અચ્છા, અહીંયા તમારી જોડે શું સ્કીમ થઈ શકે છે ખાસ ધ્યાન રાખજો. સ્કીમ આપણી જોડે અહીંયા એવી થઈ શકે કે આ વસ્તુ ઊંધી આપી દે. એક વસ્તુની 10 સફરજનની મૂળ કિંમતના બદલે એવું કહી દે કે અહીંયા વેચાણ કિંમત અને અહીંયા તમને કહી દે મૂળ કિંમત. તો આપણે 83 કેવી રીતે મૂકીશું કે ભાઈ 10 સફરજનની વેચાણ કિંમત એ 9 સફરજનની મૂળ કિંમત બરાબર છે. તો આપણે અહીંયા ઇક્વલ ટુ કરીએ તો આનો અર્થ શું થશે? વેચાણ કિંમત 9 થશે અને પડતર કિંમત 10 થશે. તો આનો અર્થ એવો થયો કે 10 રૂપિયાની વસ્તુ 9 રૂપિયામાં જઈ રહી છે. તો 1 રૂપિયાનું નુકસાન જશે. તો રૂપિયો જે નુકસાન જાય છે એ નુકસાન આપણે ઉપર લખીશું છેદમાં પડતર કિંમત, એટલે કે મૂળ કિંમત કેટલી છે તો કે 10 છે. 1/10 into 100. તો ઇન ધીસ કેસ 10% જવાબ આવશે. તો એ ધ્યાન રાખવાનું છે. આપણે તો શું જેવી રીતે રકમ આપી એવી રીતે લખી નાખવાનું. જ્યાં મૂળ કિંમત હોય ત્યાં મૂળ કિંમત આવશે, વેકી હોય ત્યાં વેકી આવશે. ઓકે છે? ગ્રેટ. 25%. ના સર, 25% નહીં આવે, 10% આવશે. ચલો, મસ્ત પ્રશ્ન. એક વેપારી પડતર કિંમતે વસ્તુનું વેચાણ કરે છે અને વસ્તુ વેચતા 1 કિલોએ 200 ગ્રામની છેતરપિંડી કરે છે. કેટલાય છેતરપિંડી કરે છે? 1 કિલોએ 200 ગ્રામની છેતરપિંડી કરે છે. તો અંશ અને છેદનો સરવાળો 1 કિલો આવવો જોઈએ. આવી રીતે લખીશું આપણે. અને હવે પ્રોફિટ કેટલો થાય, નફો કેટલો થાય તો કે જેટલી છેતરપિંડી એટલો નફો. એવું થાય ને, જેટલો ગોટાળો કરો એટલો તમારો પ્રોફિટ છે. તો અહીંયા ગોટાળો કેટલાનો છે તો કે 200 ગ્રામનો ગોટાળો કરો છે. તો 200 ગ્રામ એ તમારો પ્રોફિટ થયો. નફો કે નુકસાન આપણે ઉપર લઈએ છીએ અને હાલ જ વાત થઈ કે અંશ અને છેદનો સરવાળો કિલો થઈ જવો જોઈએ. એટલે આ 200 ગ્રામ છે તો નીચે કેટલા 800 ગ્રામ કરો તો આ ટોટલ થઈ જશે. હવે આના ગુણ્યા 100 તમે કરી નાખો એટલે ટકાવારી મળી જાય. અને જો તમે ડાયરેક્ટ કરો છો 200 ચોક 800 તો 1/4 ઇઝ વોટ 25%. રાઈટ? 1/4 એટલે 25% થાય. અને ના મજા આવે તો આના ગુણ્યા 100 કરી નાખો અને પછી તમે છેદ ઉડાડો એટલે 25% થઈ જશે. ઓકે, અહીંયા ઓલવેઝ ધ્યાન રાખવાનું કે તમને એવું કહેવામાં આવે 100 ગ્રામની છેતરપિંડી કરે છે તો 100 ના નીચે 900 લખાશે. કેમ કે મારે તો બેનો ટોટલ કિલો કરવાનો છે. ધીસ ઇઝ મારી શોર્ટકટ. ઓકે, મને એવું કહેવામાં આવે કે 50 ગ્રામ તો ઉપર 50 ગ્રામ આવશે, નીચે 950 ગ્રામ આવશે. મને એવું કહેવામાં આવે 250 ગ્રામ તો ઉપર 250 ગ્રામ આવશે, નીચે 750 ગ્રામ આવશે. આ રીતે અપૂર્ણાંકમાં લખતા શીખી જાઓ. પછી એની ટકાવારીમાં ફેરવવો છે તો સિમ્પલ એના ગુણ્યા 100 કરી નાખવાના. ઓકે છે? એ જ પ્રોસિજર છે. આ કેસમાં જવાબ 25% આવશે. જીગો એક જૂનું સ્કૂટર, બહુ જૂનું લાયો, 4800 રૂપિયા. 4800 એટલે તો કેટલું બધું જૂનું હોય હે? એમાં એન્જિન ના હોય, એન્જિન વગરનું સ્કૂટર લાયો જીગો. હું કામ ખબર નહીં. એને રેસ્ટોરન્ટ ખોલવું હતું ને બહાર કલર કરીને મૂકવું હતું એટલે. તો 4800 રૂપિયામાં લાયો અને એમાં શું કરે છે 800 રૂપિયાનો ખર્ચો કરે છે. 800 રૂપિયાનો કલર કરાવે છે. તો જીગાના ઈ સ્કૂટર કેટલા રૂપિયામાં પડે છે તો કે 5500 રૂપિયામાં પડે છે. અને જીગો આ ઈ સ્કૂટર કેટલા રૂપિયામાં વેચે છે? 5800 રૂપિયામાં વેચે છે. ચકલી એવો પ્રશ્ન છે ને, ખરેખર ના ગણાવો જોઈએ મારે, પણ આનો જવાબ પોઈન્ટમાં આવે છે ને એટલે આપણે ગણવો પડશે. 5500 ની વસ્તુ 5800 જઈ રહી છે તો 300 રૂપિયાનો નફો થાય. હાવ 300 રૂપિયાનો જ. અને
છેદમાં 5,500 જે પડતર કિંમત છે લખવાની અને ગુણ્યા 100 લખો. ધબધબાટી બોલો 0000 ઉડી જાય 300 ભાગ્યા 55 તો 5 ઉડી જાય તો 11, 5 ઉડી જાય તો 60, 60 ભાગ્યા 11 તો અને મિશ્રમાં ફેરવો અપૂર્ણાંકમાં આવે ને છેદમાં 11 હોવો જોઈએ. પૂરું ગણતરી ના કરાય. જો છે અહીંયા છેદમાં 11 છે તો છેદમાં 11 છે, પતી ગયો. એવો એક જ જવાબ છે જેના છેદમાં 11 હોય અને અહીંયા છેદ ઉડતો નથી. ઓને કહેવાય તરીક. કેવી તરીક કહેવાય. ઓકે, ગ્રામમાં કન્વર્ટ કરી હા ગૌરંગભાઈ બિલકુલ એવું કરવું પડે મારે ભાઈ. ચલો આગળ વધીએ. મસ્ત પ્રશ્ન. એક વસ્તુને 4% નફાથી અને 6% નફાથી વેચતા બંનેની વેચાણ કિંમતમાં 3 રૂપિયાનો તફાવત થાય. એટલે એક વસ્તુ 4% નફાથી વેચો અને 6% નફાથી વેચો. જો 4% નફાથી વેચો તો આ વસ્તુ કેટલાથી વેચાય? તો કે 104%થી. અને 6% નફાથી વેચો તો કેટલાથી વેચાય? 106%થી. મતલબ મેં ખાલી 2% જો વધારો કર્યો ને તો સામે શું થઈ ગયું? વેચાણ કિંમતમાં 3 રૂપિયાનો વધારો થઈ ગયો. તો 2% વધારો ને તો 3 રૂપિયા વધી જાય. પતી ગઈ. 83. 2% 3 રૂપિયા હોય તો 100% કેટલા રૂપિયા હોય? તો ઓના કરતા દોઢું છે, ઓનું દોઢું કરો એટલે 150 જવાબ આવે. અને આ બધું જે હું રમત રમું છું એ તમને ખબર ના પડે માય ડિયર, તો ગુણાકાર કરી નાખવાનો, મજૂરી કરવાનું, ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવાનું. 100 ગુણ્યા 3 ને ભાગ્યા 2 પછી છેદ ઉડાડીને જે આવે એ જવાબ આવશે. ઓકે છે? 150 રૂપિયા દેગા. તો અહીંયા 150 રૂપિયા જવાબ આવશે. ચલો મસ્ત પ્રશ્ન. પબ્લિક ચક્કર ખાઈને ગોથે ખાઈને ઊંધી પડી જાય આવો પ્રશ્ન આવે એટલે કે આ કહેવા શું માંગે છે. હવે ખરેખર વાતમાં કઈ છે જ નહીં યાર, કે એક વસ્તુની વેચાણ કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર 7:5 થાય છે. એટલે આ ગુણોત્તર છે મારા ભાઈ, પછી એમાં કઈ બીજું ગોતવા ના જવાય. અહીંયા ચકલી જેવી વસ્તુ કે આનો પડતર કિંમત 5 રૂપિયા છે અને વેચાણ કિંમત 7 રૂપિયા છે એવું જ સમજાય. એટલે કે 5 રૂપિયાની વસ્તુ 7 રૂપિયામાં વેચો 2 રૂપિયાનો નફો થાય. થાય કે ના થાય? ગામ આખું આને એક્સ લગાવશે ને વાય લગાવશે ને ઝેડ લગાવશે, બધા ધંધા નહીં કરવાના. ઓકે છે? કીધું છે શું? તો નફો અને પડતર કિંમતનો ગુણોત્તર ગોતો. તો નફો કેટલો આવ્યો? તો કે 2. પડતર કિંમત કેટલી છે? તો કે આ દેખાય કેટલી? તો કે 5. 22. પતી ગયું. આ એનો ગુણોત્તર થઈ ગયો. મસ્ત મસ્ત. ઓકે છે? સરસ. આમાં એક ઓપ્શન છે તો કે નથી. ટીક કરો. એક પણ નહીં. અહીંયા ધ્યાન રાખવાનું કે આપણી જોડે સ્કીમ ના થઈ જાય. નફો કીધો છે નફો પહેલા રાખવાનો, પક્કી કીધી છે પક્કી પછી રાખવાની. એ આમ ઉલટું પૂછ્યું હોય એવું પણ બની શકે છે. એક ભાઈ આ ભૂતડું મોકલે છે, તમે શું કહેવા માંગો છો? ઓકે છે? ચલો ગ્રેટ. બીવડાવો છો તમે મને. મસ્ત પ્રશ્ન. તમે જોજો 796 રૂપિયામાં એક વસ્તુ વેચતા વેપારીને થતો નફો 324 રૂપિયામાં આ જ વસ્તુ વેચવાથી થતા નુકસાન જેટલું છે. તો આ વસ્તુની પડતર કિંમત ગોતો. મસ્ત પ્રશ્ન. હું તમને સમજાવું કેવી રીતે. જો હું તમને એવું કહું કે હું ગાંધીનગરમાં છું. ગાંધીનગરથી આબુ અને આ બાજુ ગાંધીનગરથી દીવ બે એક સરખા અંતરે થાય. ઓકે, ગાંધીનગરથી આબુ અને ગાંધીનગરથી દીવ બંને એક સરખા અંતરે હોય તો આનો અર્થ શું થાય? કે ગાંધીનગર વચ્ચોવચ્ચ છે એવું થાય આનો અર્થ, હે કે નહીં? ફરીથી રિપીટ કરું છું કે ગાંધીનગરથી આબુ અને ગાંધીનગરથી દીવ એક સરખા અંતરે છે તો આનો અર્થ એવો થશે કે ગાંધીનગર વચ્ચોવચ્ચ હોય એવું કહેવાય. હા કે ના? ઓકે, તો આનો અર્થ થયો, હું એવું કહું કે 50 એક વસ્તુ હું 50 રૂપિયામાં વેચું. બીજી એક રકમ સમજાવું છું પછી હું અહીંયા આવું છું. એક વસ્તુ હું 50 રૂપિયામાં વેચું તો એનાથી થતા નુકસાન અને 100 રૂપિયામાં વેચું તો એનાથી થતો નફો બંને એક સરખા છે. તો કવિની આ વસ્તુની પડતર કિંમત કેટલી હોય? તો આ બંનેની વચ્ચોવચ્ચ એટલે બેની એવરેજ કાઢી નાખવાની. 50 અને 100, 150 ભાગ્યા 2 એટલે 75. મતલબ હવે જો હું તમને ઊંધું સમજાવીશ એટલે તમને ફટાફટ સમજાશે કે મારી વસ્તુ 75 રૂપિયાની છે. આ 75 રૂપિયાની વસ્તુ હું 50 રૂપિયામાં વેચું તો શું થાય? તો કે મને 25 રૂપિયાનું નુકસાન જાય. અને એ જ 75 રૂપિયાની વસ્તુ હું 100 રૂપિયામાં વેચું તો શું થાય? મને 25 રૂપિયાનો નફો થાય. તો તમે જુઓ 50 રૂપિયામાં વેચવાથી થતું નુકસાન અને 100 રૂપિયામાં વેચવાથી થતો નફો આ બંને એક સરખો છે. તો જ્યારે આવી વાક્ય રચના શબ્દ રચના આપેલી હોય ત્યારે
એની પડતર કિંમત ઓલવેઝ વચોવચ હોય બસ. તો હોય તો હવે આપણે ઉપરવાળી જે રકમ છે એની પડતર કિંમત એ વચોવચ જ રાખીશું. પ્રશ્ન શું કહેવા માંગે છે કે 796 રૂપિયામાં હું એક વસ્તુ વેચું ને તો મને નફો થાય અને 324 રૂપિયામાં હું એક વસ્તુ વેચું ને તો મને નુકસાન જાય. તો પડતર કિંમત ગોતવાની છે. તો આની પડતર કિંમત ગોતો, આનો ટોટલ કરો 700 અને 300 1000, 1000 ને 120 એટલે 1120. આના ભાગ્યા 2 કરો તો 1000 ના અડધા 500 અને 120 ના અડધા 60. તો પક્કી કેટલી હોય? 560 ની પક્કી હોય. ओके છે? અદ્ભુત. આગે બઢો, હમ તમારે સાથે. યસ. નફો અને નુકસાનનો છેલ્લો અને અતિ અગત્યનો પ્રશ્ન ઓલવેઝ ધ્યાન રાખો. આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરાય? તો મારી પાસે ભણ્યા હોય અથવા તો યુટ્યુબ પર જો તમે વિડીયો જોયો હોય તો એક સિમ્પલ ભાષામાં આ પ્રશ્નનો જવાબ આવી જાય. ગામની વસ્તીવાળી રીત કેવી રીતે ગણીશું? તો કે ધારો કે વસ્તુ 100 રૂપિયાની છે, પહેલા બે કન્ઝિક્યુટિવ ડિસ્કાઉન્ટ હોય 20% અને 5%, તો 20% અને 5% એટલે 25% ડિસ્કાઉન્ટ એવું ના થાય. પહેલા 20% ડિસ્કાઉન્ટ તો 100 નું 20%, તો 100 ના 20% કરો એટલે 80 આવે અને પછી 5%. તો હવે જે 5% હોય એ 80 ના 5% હોય. તો 80 ના 5% કેટલા થાય? તો કે 10% 8, તો 5% 4 થાય. ડાયરેક્ટ મોઢે આવડે તો બહુ સરસ, નકર બાજુમાં પ્રોગ્રામ ગોઠવો. 80 ના 5%, 0 0 5 દુ 10 2 ચોકુ 8, તો જવાબ આવશે 4. તો 4% નું પાછું બીજું ડિસ્કાઉન્ટ થયું. હવે આ ડિસ્કાઉન્ટની બાદબાકીની બધી વિધિ ના કરાય. મને તો ખબર પડી ગઈ પહેલું ડિસ્કાઉન્ટ કેટલાનું? 20 રૂપિયાનું. બીજું ડિસ્કાઉન્ટ કેટલાનું? 4 રૂપિયાનું. 24 રૂપિયા ડિસ્કાઉન્ટ છે, પતી ગયું. પછી બીજી કોઈ બાદબાકીનું આયોજન કરાય નહીં. ઓકે છે? સરસ.